શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર આંધી. આજે અમારા લામ કેરા છે. એની અંદર મિશ્ર પાકની અંદર આપણે હળદર બનાવી હતી, પાપડી બનાવી હતી. આવી રીતના પહેલાં પાકની જોરદાર ખેત થઈ હતી. હવે કે આજે બી સારી એમાં લૂમો આવી છે. તમે જોઈ શકો છો આ કેરા છે એના પોષણ સારું છે. આજે આપણે નહેરનું પાણી પાઈ રહ્યા છે. તારીખ 16/2/2024 અમારું એન્જિન ચાલે છે. એની અંદર આ આપણા બેરલની અંદર તાજું ગોબર, દૂધ, ગોળ, દેશી ગાયની છાણાની રાખ, કેરામાંથી બનાવેલું માઇક્રોન્યુટન અને આંકડાનું પોટાશ આ નળી વાટે તમે જોઈ શકો છો. આ નળી વાટે પડી રહ્યું છે. ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતીની અંદર જોરદાર પરિણામો છે. જ્યારે મારા પહેલાં પાકના કેરા હતા 4 કે 5 કેરાનું એટલું પોષણ થયું કે એને 4 જ કેરા કે 5 કેરા આપણા કિલોના થઈ ગયા હતા. અને સારામાં સારા ભાવ બી મળ્યા છે. 50 રૂપિયા કિલો, 60 રૂપિયા કિલો કાચા કેરા, પાકા કેરા વેચ્યા છે. તો ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતી તરફ 1 એકર કા 1 વીંઘાની અંદર શરૂઆત કરો. જોરદાર પરિણામો છે. અને આવી રીતના આપણા કુટુંબ માટે અને આપણા પરિવાર માટે ફક્ત 1 વીંઘા કા 1 એકરની અંદર પ્રાકૃતિક ખેતી કરો. કારણ કે દિવસો હવે ભયંકર આવવાના છે. બહુ લાંબી વાતો આપણે ચર્ચા નથી કરવી, પણ કહેવાનો મતલબ એ છે કે 1 વીંઘાથી માંડી આપણા કુટુંબ માટે કે આપણા પરિવાર માટે પણ પ્રાકૃતિક ખેતી કરીએ. 0 બજેટની અંદર પ્રાકૃતિક ખેતી છે. એક ઘરે આપણે દેશી ગાય પાડવાની છે. બાકી જોરદાર પરિણામો છે. મારા આ જીવનની તમને વાત કરી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી થકી આપણે માન સન્માનથી માટે ગાય માટે આપણે ઘણું બધું આપ્યું છે. આપણું ગુજરાત રાજ્ય આત્મ પ્રોજેક્ટ ખેતીવાડી ખાતું આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ જોરદાર આહવાન કરી રહ્યા છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે, અને જોરદાર કામગીરી કરી રહ્યા છે. ગુજરાત સરકાર, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ ખેડૂતોને આહવાન કરી રહ્યા છે. એટલે પ્રાકૃતિક ખેતી તરફ વળો ખેડૂત મિત્રો. એ માટે પ્રાકૃતિક ખેતીની માહિતી માટે મારો સંપર્ક કરી શકો છો. મારું નામ કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ, ગામ આંધી, સુરત, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત, ગામ આંધી. મોબાઈલ નંબર છે 94 288 66 796. કિરીટભાઈ આંધી. જય શ્રી કૃષ્ણ.